તમારી ગાડીને ચઢાણ પર યા પછી ઢળાન પર તમારે પાર્ક કરવી હોય તો કઈ સાચી રીત છે, આવો તમને બતાવો. હવે જ્યારે પણ સ્લોપ ઉપર પાર્ક કરવાની હોય તો ઘણા લોકો શું કરે, માત્ર હેન્ડ બ્રેક ખેંચી દે અને પછી ગાડીમાંથી બહાર નીકળી જાય છે, પણ એ ખોટી રીત છે. હવે તમે અપહિલ એટલે કે ચઢાણમાં તમારે પાર્ક કરવી છે ગાડી, તો હેન્ડબ્રેક તો ખેંચવાની છે, પછી ક્લચ દબાવીને ગાડીને ફર્સ્ટ ગિયરમાં એન્ગેજ કરીને જવાનું છે. હજુ ડબલ તમારે પ્રિકોશન લેવું છે તો તમારું જે સ્ટેરિંગ છે આખું તમે વાળી દો, ટાયરને આખા આ બાજુ કરી નાખો જે બાજુ ફૂટપાથ છે, એટલે કદાચ આ બંને મિકેનિઝમ ફેલ થઈ જાય ને તો પણ તમારી ગાડી ફૂટપાથમાં જ જઈને ભટકાય. અને બાકી ડાઉનહિલની વાત કરું એટલે કે નીચે જવા ટાઈમમાં, ઢળાણના ટાઈમમાં પાર્ક કરવી છે તો આ અને સ્ટેરિંગની પોઝિશન ફૂટપાથની તરફ જ રહેશે, પાર્કિંગ બ્રેક પણ સેમ રહેશે, પણ તમારે ગિયરને છે ને તમારે રિવર્સમાં લઈ લેવાની છે. હવે આપણે ગિયરમાં શું કામ નાખીએ છીએ ગાડી, કેમ કે અગર આ પાર્કિંગ બ્રેક ફેલ પણ થઈ જાય તો ગિયર મિકેનિઝમ તમને સપોર્ટ કરી દે, અને કદાચ આ બંને ફેલ થઈ જાય તો આ મેં તમને કીધું જ છે. સો તમે સ્લોપ પર પાર્કિંગ કરતી વખતે કઈ ટેકનિક યુઝ કરો છો બિલકુલથી કોમેન્ટ ડાઉન કરીને બતાવવાનું નહીં ચૂકતા, અને ઓફકોર્સ આવા જ વિડીયોઝ માટે ફોલો કરો ઓટો વેરાકીને.